મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારમાં ઓફિસે પહોંચી ગયા છીએ. કાલ ગાડી ભરાણી નથી અને બેટરી ફેલ થઈ ગઈ છે ગાડીની, એટલે હારવાર નવી બેટરી લીધી છે અને જવાનું છે આપણે ખાણે. બેટરી ફિટ કરીને ગાડી બહાર કાઢવી છે, ભરવાનું. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ, નારી ચોકડી પહોંચ્યા છીએ. હવે જઈએ છીએ ખાણે. અને આજ આપણી હારે છે અજયભાઈ અને વિશાલભાઈ કેરલા વાલે. અને મિત્રો, અત્યારે નારી ચોકડી પહોંચ્યા છીએ. આ બે મને ઉતારવા આવે છે બેટરી હારે લઈને, અને આપણે શું કહેવાય હિરણને લઈને જઈએ છીએ ખાણે. મિત્રો, સિત્સર વાળા રોડે ચડ્યા છીએ અને ફૂલ ટ્રાફિક જામ. એક ગાડી ફેલ થઈ છે ને એટલે હરિયાની, અને સિંગલ નાળું આવે, એ નાળા ઉપર બે ગાડી પાસ નથી થતી, એક જ ગાડી પાસ થાય. અને હારવાર ગાડી ફેલ થઈ છે એટલે ટ્રાફિકમાં હલવાણા છીએ ભાઈ. અડધી કલાક થઈ ગઈ છે ટ્રાફિકમાં. હવે આ રોડ 4 લાઈન પાસ થયો છે, સિત્સર બાયપાસ વાળો. કેદી કમ્પ્લીટ થાય કોને ખબર. અત્યારે સિંગલ રોડમાં આપણે હેરાન થવાનું છે. ટ્રાફિક ને ખરાબ રોડ ને બધું ભેગું છે એમાં. મિત્રો, કોલસાની ખાણ જીએમડીસી આપણે નારી ચોકડીથી આપણા ઓફિસેથી 18-19 કિલોમીટર થાય. અને અત્યારે આ સિત્સરવાળા રોડે ચડ્યા છે બાયપાસમાં. અહીંથી થાય છે 15 કિલોમીટર. તો હાલો અત્યારમાં જવાનું છે ખાણે ગાડી લેવા. અને ત્યાં હજી 2-3 ભરાય એવી પોઝિશન તો છે જ નહીં. જોઈએ હવે ત્યાં જઈને શું પોઝિશન છે. લગભગ તો કેન્સલ કરીને બહાર કાઢવાની જ થાય. અને આગળ બાયપાસમાં મામાદેવનું ને એનું મંદિર આવ્યું છે, બાપા સીતારામનું ને. તો મિત્રો, આપણે ગાડીએ પહોંચી ગયા છીએ અને આ નવી બેટરી લઈને આવ્યા હતા લાલ કલરની. આ એકવાર રસ્તામાં નાખેલી છે બેટરી, જૂની છે સેત દેખાઈ. અને આ આજે નાખી છે આ બેટરી, અને જૂની બેટરી કાઢેલી મૂકી છે અને સેલપ માર્યો છે, હવે લાગી ગયો છે. હલો મિત્રો, તો સેલપ આપણો લાગી ગયો છે ને ગાડી ચાલુ થઈ ગઈ છે. હવે ગાડી બહાર કાઢવાની પ્રોસેસ કરવાની છે. ઓલી ગાડી એક પાછી મારે છે, ડમ્પર આપણી પાછળ પડ્યું એ જો સાઈડ કાચમાંથી દેખાય, એ પાછી મારે છે. પાછી લઈને એટલે આપણે ગાડી પાછી મારીને આ ગેટથી ઓલ પર રોંગ સાઈડમાં જઈને પછી વાળીને પાછા ગેટે જવાનું છે આ બધું. હાલો હવે ગાડી બહાર કાઢી લઈએ, કેમ કે હજી 2-3 થી ભરાય એમ નથી, ફૂલ વરસાદ પડ્યો એટલે. જોઈ લો, આમ મેં ખાંડ કોલસામાં અંદર ભરવા જવાનું. તો અત્યારે અહીંથી આપણે પાછી વાળવાની છે ગાડી, યુટર્ન મારીને જવાનું છે પાછું બહાર. અને આ બધી ગાડીઓ પડી છે, હવે જેથી ખાંડ ચાલુ થાય ત્યારે ભરશે. બીજા બધા ભાવનગર વાળા હોય એ બધા તો ઘર ભેગા થઈ ગયા છે ગાડીઓ મેકીને. આ બધા સિક્યુરિટી ગાર્ડ ને એ આરામ કરે છે બધા. તો અહીંથી ભરાય છે ગાડીઓ. અત્યારે વરસાદની અંદર ન લઈ જાય ખાંડમાં. જે આ ઢગલા દેખાય કોલસાના, એમાં ઈટાસી રાખીને ભરે અંદર. ચાલો, અહીંથી યુટર્ન મારી દીધો છે ગાડીઓનો. અને આવી કંઈક ખાંડ છે, વધઘટનો કાંટો આ બાજુ છે. હાલો તો હવે બહાર. હાલો મિત્રો, હવે કાઢીએ છીએ ગાડી બહાર. ધીરે ધીરે હાંકવી પડશે, નકર આખી કોલસાવાળી બગડશે. નકરો કોલસો રગડો છે જો અમે. ધીરે ધીરે કાઢીએ, કેમ કે આપણી ગાડી એકદમ ચકાચક ધોયેલી છે, બગડશે મોટા મોટી. આપણે આ બહાર જવા નીકળવાના ગેટે આવી ગયા છીએ. અને ગેટની બહાર જ તે મેન હાઈવે રોડ છે, ત્યાંથી જવાનું છે બુધેલ તરફ. અને હવે જોઈએ કઈ બાજુ ભરવાનું થાય છે, વાતચીત હાલે છે, નક્કી થયું નથી. હાલો મિત્રો, હવે બહાર કાઢી લઈએ ગાડી. તગડી ચોકડીએ પહોંચ્યા છીએ. હવે તાલપત્રીની ખોલી નાખીએ અને આપણા બક્કાભાઈ ભેગા થયા છે, કલમ સરવાળા બક્કાભાઈ. એ આપણા સબસ્ક્રાઈબર છે અને ઘણી વાર કોમેન્ટ કરે. કેવું બક્કાભાઈ? ક્યાં ગામના તમે? અમે કલમસર ના છીએ. મારા મોમાજી હારા ગોમના છે ભાઈ. પણ આવતા નથી કલમસર. હા, ખટારામાં હાંકવામાંથી દોરા નથી થતા, ક્યાં ફરવા જવું. સારું, હાલો તો પેલા છે ને તાલપત્રી ખોલ નાખીએ જે પાછળ દેખાય છે, અને પછી જવા દઈએ. નકર તાલપત્રી પવનની ઉડીને ફાડી નાખશે. કેવું બકા? મિત્રો, તાલપત્રી ખોલી નાખી છે, બે બાજુ બાંધી હતી. નારી ચોકડી બાજુ ઠાટું અંદરથી સાફ કરી નાખ્યું છે. હલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે ફરવા જવા માટે નીકળી ગયા છીએ. પેલા ખાણેથી ગાડી બહાર કાઢી તાલપત્રીને એવું હંકેલીને આપણે ગયા હતા. અહીંયા આપણે નારી ચોકડી ગયા હતા વિલેલામેન્ટ કરવા.
હવે વ્હીલ એલામેન્ટ કરીને પાછા આવી ગયા છીએ. અત્યારે બુધેલ પહોંચ્યા છીએ અમે આટો, અને હવે જવાનું છે અલંગ, અને અલંગથી ભરવાનું છે આપણે વેસ્ટ બંગાળમાં આસનસોલ. તો વેસ્ટ બંગાળમાં આસનસોલનો માલ ભરવાનો છે. અને અત્યારે બુધેલ પહોંચી ગયા છીએ. આ ચંદારાના ભારત પેટ્રોલિયમ છે, અને સામે દેખાય છે બ્રિજ બુધેલ બાયપાસનો. ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ જવાનું છે અલંગવાળા રોડ ઉપર, અને અલંગ જવાનું છે ભરવા. અલંગ અહીંથી 40-45 કિલોમીટર છે, ભાવનગરથી 50 કિલોમીટર થાય. અને હાલો તો મિત્રો હવે જવાનું છે અલંગ ટુ વેસ્ટ બંગાળ આસનસોલ. તો મિત્રો બુધેલથી હવે હાઈવે ઉપર ચડીએ છે. આ છે મહુવા વાળો હાઈવે, અને આપણે ત્રાપજ સુધી આ હાઈવે ઉપર જવાનો છે, અને ત્રાપજ થી આપણે ટર્ન મારવાનો છે આપણે અલંગ વાળા રોડ ઉપર. હાલો તો હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ છે તળાજા મહુવા હાઈવે, અને હવે આપણે ત્રાપજ થી અલંગ વાળા રોડ ઉપર ટર્ન મારવાનો છે. ત્રાપજ સુધી આ હાઈવે ઉપર જ જવાનું છે. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ ભંડારીયા. આ છે ભંડારીયા બાયપાસ, અને ગામ ઓલી સાઈડ છે. અહીંથી નહીં દેખા રોડેથી. અને અહીંયા જુઓ ડુંગર, જુઓ મહારાષ્ટ્ર જેવા, સાપુતારા જેવા ડુંગર છે ભાઈ. ડુંગર ઉપર રિસોર્ટ બન્યો છે, પવનચક્કીના પંખા રિસોર્ટ ને. ક્યારેક ત્યાં જવા ફરવા જવાની ઈચ્છા છે, ક્યારેક જવું નહીં આગળ ફરવા. આપણા ભાવનગરમાં જ છે, પણ આપણે હજી ગયા નથી એક કહેવા. મસ્ત વાતાવરણ છે ભાઈ આજનું. વરસાદ આજ રહી ગયો છે, તડકો કાઢ્યો છે. હવે આ 2 દીમાં ખાડે ચાલુ થઈ જાય ભરવાની, પણ આપણે ગાડી બહાર કાઢી લીધી છે, અને હવે જઈ છીએ અલંગ ભરવા માટે. તો મિત્રો અત્યારે પહોંચ્યા છે 5 પીપળાના પાટીએ, અને થોડુંક ગ્રીસ બ્રેસ કરાવી લઈએ ગાડીમાં. અને આ હોટલને એવું છે, ચા પાણી છે, થોડાક પડીકા નાસ્તા આટું લઈ લઈએ સામેથી. અને ગ્રીસ ફોડવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. હેલો તો મિત્રો અત્યારે આપણે ત્રાપજ પહોંચ્યા છીએ. જે સામે ઓવરબ્રિજ દેખાય એ ઓવરબ્રિજ નથી ચડવાનો, એની નીચેથી સર્વિસ રોડે લઈને કંડક્ટર સાઈડમાં જવાનું છે. એટલે અહીંથી અલંગ થાય છે 10 કિલોમીટર, અને 5 કિલોમીટર આમ સોશિયા બાજુ જવાનું છે. એટલે આપણે જ્યાંથી ભરવાની છે એ અહીંથી 15 કિલોમીટર થાય છે. તો હાલો ભાઈ, અહીંથી આપણે જવાનું છે કંડક્ટર સાઈડમાં. આ સીધો રોડ તળાજા મહુવા ગયો બ્રિજ ઉપરથી. આપણે અહીંથી જવાનું કંડક્ટર સાઈડ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ કઠવા. જોઈ લો આ બાજુ બધે બેલ્ટ ને આ તે બધું થાલપત્રી દોયડા ને બધું જોરદાર મળે આ બાજુ. તો અત્યારે કઠવા પહોંચી ગયા છીએ. કઠવા અત્યારે વાગ્યા છે 2:45. આપણે અલંગ પહોંચી ગયા છીએ. આ બધા પ્લોટિંગ છે. બધા પ્લોટિંગમાં અલગ અલગ વસ્તુ મળે. લોખંડની પાઇપોથી માંડીને પ્લાસ્ટિકના ખુરચી ટેબલ સુધી બધું મળે. ટોટલી સોફા બોફા બધું, ગુલા તેલ, A to Z વસ્તુ અલંગમાં તમને મળી રહે ટૂંકમાં. અને અત્યારે અલંગ પહોંચી ગયા છીએ આપણે. જોઈ લો આ અલંગ. તો મિત્ર અલંગમાં કપાવા આવેલા ઝાડ દેખાવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. જો આ બધું મોટું દેખાય છે, આ જહાજ છે, જહાજ. ઓઇલનું ટેન્કર હોય એવડું મોટું જહાજ છે ભાઈ. તો મિત્રો આ છે અલંગ. અને આ સોશિયા રોડ છે અલંગથી કંડક્ટર સાઈડ ટર્ન મારી દીધો છે. હજી 2-3 કિલોમીટર આગું છે. V5 પ્લોટમાં જવાનું છે. આ બધા જહાજ કપાવવા આવેલા છે. જો આ ગાડીમાં ભરીને જાય છે. આ જહાજમાંથી કાઢેલો કટિંગ કરેલો કાઢેલો ભંગાર છે. આ બધા જહાજ છે. જો આ બધા ફ્લોટિંગ છે. જોઈ લો, હમણાં દેખાડવું હો તમને જહાજ. જોઈ લો આ જહાજ છે, બધા કપાવવા આવેલા છે.
ઘણા અડધા અડધા કપાઈ ગયા છે અને અડધા અડધા બાકી છે ને એવું બધું છે. હવે હાલો આપણે જે પ્લોટમાંથી ભરવાની છે એ રીતે દરિયા કિનારે પ્લોટ છે ને ન્યાય જહાજ આપણને જોવા મળશે. હાલો તો ફટાફટ પહોંચીએ ત્યાં. તો આ બધા જહાજ કપાવવા આવેલા છે. હમણાં જહાજ કંઈક અલગ જ છે હો. મોટા મોટા ટેન્કર હોય એવા લાગે છે. જો મોટા મોટા ટેન્કર હોય એવું લાગે એમાં. હોય તો આગળથી કપાવવાનું તો ચાલુ જ છે. આગળથી ઘણું ખરું કાપી નાખ્યું છે. જો આવડું તો અડધું જહાજ તો કપાઈ ગયેલું છે. તો આપણે સોસિયા પહોંચી ગયા છીએ. આ નદી વટીને ભરવાની છે આપણે ગાડી. અને ગાડીના ફૂલ હાર પડ્યા છે એ પધરાવાના છે. એ હારવાર અહીંયા પધરાવી દઈએ તો જોઈ લો શિપ. તો આ છે દરિયા કિનારો. હાલો ભાઈ દરિયા કિનારે આવી ગયા છીએ ભરવા. અને આમ જો અહીંથી ચોખ્ખા દેખાય જહાજ. આ અડધું જહાજ તો કાપી નાખ્યું. જો બધા લાઈન થી જહાજ ઉભેલા છે આમ ને. તો મિત્રો પહોંચી ગયા છીએ. આ પ્લોટમાંથી ભરવાની છે. હાલો તો અંદર જઈને આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવીએ. તે ભરવા વાળા છાટી વાળા આવી જાય. મિત્રો કાંટો થઈ ગયો છે. ગાડી અહીંયા આગળ સાઈડમાં લગાડવાની છે. આપણા છાટી વાળા આવે ત્યાં સુધી વાટ જોવાની છે આપણે. પછી લગાડશે ભરવા. મિત્રો ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. સામે જો કપાયેલું જહાજ દેખાય તો એ કાપેલું જહાજ છે. અડધું પાણીમાં છે હજી. અને આવી પ્લેટો ભરવાની છે આપણી ગાડીમાં. મિત્રો જો આવી રીતના ક્રેનથી ઉપાડે મોટી મોટી પ્લેટો. અડારી ઓલા અરે નહીં રવા દે હો ભાઈ. આવી રીતના ભરે છે ગાડી. ક્રેનના ડ્રાઈવરને જઈને કહેવું પડશે મારે થોડાક નિરાતે ભરજે ભાઈ. તો આવી રીતના છે. મોટી મોટી ચેનવાળી ક્રેનું છે ભાઈ. ચાલો મિત્રો મુહૂર્ત થઈ ગયું છે ભરવાનું. તો મિત્રો આ છે ક્રેન. જોઈ લો ક્રેન. જો તો ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. તો મિત્રો 10-12 પ્લેટ નાખી છે. એટલે હજી ઘણી બાકી છે ભરવાની. હજી 7-8 ટન જેવો માલ ગયો છે ગાડીમાં. હાલો તમને દરિયો દેખાડું. દરિયો આ બધો અલગ જહાજમાંથી નીકળેલો માલ છે. બધો કટિંગ કરીને અલગ અલગ પાડીને પછી અલગ અલગ ભાવમાં વેચાય. હોડકું છે. હોડકું મોટું આમ લાગે પનડુબી જેવું પણ પનડુબી નથી. આ મોટી મોટી જહાજમાં સાઈડમાં લગાડેલી હોય. જ્યારે શિપ કે કાંઈ એમરજન્સી પડે ને ત્યારે આ જહાજમાં દરિયામાં ઉતારીને પછી બહાર નીકળવા માટે છે. અને આવી રીતના છે ભાઈ જહાજ. આ બધો ભંગાર પીડ્યો ભંગાર. તો જોઈ લો આ છે જહાજ મોટું જબર. ને ઘણું ખરું પોણો ભાગનું કપાઈ ગયું. 25% જ બાકી છે. તો આવી રીતના આ બધો ભંગાર નીકળે કાપતા. અને વાહે જો પંખો છે. જહાજ હાલવાનો પંખો. પોપ્યુલર કહેવાય. શું કહેવાય એને. અને બાજુમાં બીજા મોટા મોટા જહાજ છે. જો તો આ બધા મોટા મોટા જહાજ છે. આ બાજુ એક જહાજ છે. આ તો આખું છે. હજી નાનું છે. આ જહાજ છે એક. આ નાનું છે. બહુ મોટું નથી. એની બાજુમાં છે એ મોટું છે. જો ઓલી સાઈડ મોટા મોટા ટેન્કર લાગેલા છે. શું લાગેલું છે કોને ખબર. શેનું જહાજ હોય. શું માલ લોડિંગ કરતા એ નથી ખબર. લગભગ ગેસનું જહાજ હોય એવું લાગે છે. અને આ છે દરિયો. જોઈ લો ગેસના બાટલાને કટિંગ કરવાટું ચડાવ્યા છે ભાઈ. એ दरियो हो भाई दूर दूर तक कुछ नहीं दिख रहा है दरिया में.
હાલો મિત્રો હવે જઈએ ગાડી બાજુ. તમને દરિયો ને જહાજ જો ઠેઠ આમ લાગત ક્યાંના ક્યાંય સુધી લાગેલા છે જહાજ બધા. આ બધા જહાજ છે જોઈ લ્યો. ઓલી સાઈડ તમને પવન ચક્કી દેખાય જો આગે છે ને. બધા જહાજમાંથી માલ ઉતારીને સાઈડમાં પ્લોટમાં લેતા હોય એવું બધું છે. આ બધી મોટી ક્રેનો લાગેલી છે ઠેઠ સુધી. હાલો તો મિત્રો મારો કંડક્ટર આવ્યો છે ગાડી લઈને. જો હમણાં તમને મળાવું. કાંટો કરાવે છે અત્યારે. ખોખરાના જયદીપસિંહ છે, જયદીપસિંહ કાળુ ઉર્ફે કાળુ, જયદીપસિંહ ગોહિલ ઉર્ફે કાળુ. નાના ખોખરાના છે ભાઈ. અને મારી ભેગો કંડક્ટરમાં હતો સ્ટાર્ટિંગમાં. અને હવે ભાઈ ડ્રાઈવર થઈ ગયો છે, પોતે હાકે છે ગાડી. હાલો હમણાં એને મળાવું તમને. આ છે મારો ભાઈબંધ જયદીપસિંહ ગોહિલ, નાના ખોખરા. જરાક હામું ફેસ ઇધર કીજીએ ભૈયા. અને મારો કંડક્ટર હતો અને ઉર્ફે જયદીપસિંહ ગોહિલ ઉર્ફે કાળુ નામ છે. જય માતાજી. હવે બોલ. હાથ દુખે. હાથ ઓપરેશન કરાવ્યું દેખાડો. હાથ દેખાડો. ક્યાં ભટકાડો તો ક્યાં ભટકાડો તો? ખરા આ ખબર નથી તમને? ના હોન્ડા સ્ટીમ મારી ગયું. ખોટી નો થામાં. હાથ દુખે. હું મેસેજમાં શું કહેવાનું? મોટા ભાઈ. શું કહેવાનું? મોટા ભાઈ. ઓય ભાઈ બહુ દુખે યાર. હું બહુ હાથ દુખે. નવા વર્ષના રામ રામ મારા ભાઈને. આવવાનું હોય યાર. ઓય હાય હવે હો ભાઈ કાળુ જયદીપસિંહ ખોખરા. જાય છે, ફેરવે છે ગાડી. આવી રીતના ભંગાર ફેર્યો છે ભાઈ. આપણો ભાઈબંધ છે, ભાઈબંધ. કાલિયા જયદીપસિંહ ગોહિલ ઉર્ફે હો ભાઈ. હાલો ભાઈ ચા પીવા. કાળુ જયદીપસિંહ ગોહિલ નામ છે હો ભાઈ. કાળું નહીં. આ તો હું લાડથી કાળું બોલાવું. તમે કોઈ કાળું ન કહેતા પાછા. કા જયદીપ? હે જયદીપ? હાલો ભાઈ ચા પીવા. ચા પીવા. અરે એમ થોડું હાલે. આપો ચા આપો. હાલો ભાઈ ચા પીવા. તો મિત્રો ગાડી ભરાઈ ગઈ છે. અહીંથી 22 ટન માલ ભરાઈ ગયો છે અને બિલે મળી ગયું છે. હવે હજી બીજી જગ્યાએ જવાનું છે ભરવા. મામસા જવાનું થાય કે પછી કુંભારવાડા જવાનું છે. 2 જગ્યાએ હજી ભરવાની છે. તો હાલો ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આઈસર ટેમ્પો નીકળે પછી આપણે અહીંથી કાઢવાની છે. ટેવરી આપણે દીવાપટ્ટી ભરી લઈએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તણસા. તો તણસાનું બોર્ડ આવ્યું છે. હજી આપણે કોપડીથી ગાડી ભરવાની છે. એ હજી અહીંથી થાય છે 16 કિલોમીટર. હવે ન્યાગર અત્યારે ગાડી ભરાશે નહીં, સવારમાં ભરાશે. આપણે એ ગાડી કંપનીમાં ગાડી મેકીને પછી જવાનું થાય ઘરે. એ આવશું કાલ સવારે. તો હાલો ફટાફટ પહોંચીએ કંપનીમાં. તો મિત્રો તો અહીંયાથી ભરવાની છે. આ છે કોબડી સહયોગ પ્રોફાઇલ કંપની. અને હવે સવારમાં ભરાય અહીંથી. હવે અહીંયા ગાડી મેકીને લોક કરીને હવે જઈએ છીએ આપણે ઘરે. હમે દેખાય ઓવરબ્રિજ ત્યાંથી વાહન મળશે આપણને. એ મેન હાઈવે છે અને ત્યાં સુધી હાલીને જવાનું છે. 1.5 કિલોમીટર આગળ છે. મિત્રો આ કંપનીમાં ગાડી મેકી દીધી અને આપણે પેદલ સવારી ચાલુ થઈ ગઈ. હજી ઓલો બ્રિજથી ઠેઠ આમ સુધી હાલીને જવું પડશે. આવી કંઈક કંપની છે ભાઈ. હાલો હવે હાલે જઈ. અત્યારે વાગી ગયા 9:30. અત્યારે 9:30 વાગી ગયા છે ભાઈ. હાલો તો હવે કે હું વાહન મળે હું નહીં જોઈએ. કયું રે જઈએ ઘર ભેગા થઈએ હવે.
મિત્રો કેટલી ઘડી ઊભા રહ્યા પછી એક વાહન મળ્યું છે. કાકા ઊભા રહ્યા છે ભાઈ, અને હવે જાય છે. અહીંથી જવાનું છે વર્તેજ સુધી જાય છે ગાડી. અત્યારે બુધેલ પહોંચ્યા છીએ ભાઈ. અહીંયાની ગાડી છે રાજુભાઈની. એ ગાડીમાં બેસીને આપણે આવ્યા હતા. હવે નવા રોડે ઉતરી ગયા છીએ. અજયભાઈને ફોન કર્યો છે, એ આવે છે લેવા હાટું. રોડ ટપવાનો છે, ટ્રાફિક થોડુંક વધારે છે. તો હાલો મિત્રો, આપણે હવે અજયભાઈ લેવા આવ્યા હતા, એને આપણે ઓફિસે ઉતારીને હવે બહાર નીકળીએ છીએ. હાઈવે ઉપર ચડીએ છીએ. હવે જઈએ છીએ ઘરે. સવારમાં 9 વાગે પહોંચવાનું છે ત્યાં ગાડી ભરવા હાટું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, અને હવે જઈએ છીએ ઘર બાજુ આપણી નાની એવી રમકડું લઈને. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ગાડી ભરવાના અડધી ભરાણી છે, અડધી હજી બાકી છે. તો આજ માટે એટલું જ. જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, ટાટા, બાય બાય.